વિભૂતિનો અનંત વિસ્તાર. માધવ દાદાના બોધ પછી જિજ્ઞાસાનું મન શાંત થયું હતું, પણ એક નવો પ્રશ્ન જન્મ્યો. તે ફરી દાદા પાસે આવ્યો. દાદા, ગીતાજીમાં કૃષ્ણ કહે છે, હું ઝાડમાં પીપળો છું, પર્વતોમાં હિમાલય છું, તો શું પ્રભુ ફક્ત એમાં જ છે? માધવ દાદાએ આકાશ તરફ જોયું. બેટા, શ્રી કૃષ્ણ ભગવાને જે ગણાવ્યું તે તો માત્ર એક નાનકડી ઝલક છે. એ તો કહે છે, ન અંતો અસ્તિ મમ દિવ્યાના વિભૂતિના પરંતપ, અર્થાત, હે પરંતપ, મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી. તેમણે તો ઉદાહરણો આપીને સમજાવ્યું કે હું ક્યાં ક્યાં મુખ્યત્વે દેખાઉં છું, પણ એમનો મહિમા તો દરેક કણમાં વ્યાપેલો છે. દાદાએ એક નાની માટીની ગુમડી લૂમ હાથમાં લીધી. જિજ્ઞાસાએ આજુબાજુ નજર કરી. મંદિરની ઘંટડી, આંગણામાં સૂતેલો કૂતરો અને લીલાબેનના ઘરેથી આવતો કાપડ વણવાનો અવાજ. શું આ બધામાં પણ પ્રભુની વિભૂતિ છે? માધવ દાદાએ કહ્યું, જો બેટા, મંદિરમાં ઘંટનો નાદ એ પ્રભુની નાદરૂપી વિભૂતિ છે, પણ આ શેરીનો કૂતરો જે નિરાંતે સૂએ છે તેની નિદ્રામાં પણ ભગવાનની શાંતિની વિભૂતિ છે. પ્રભુનો મહિમા માત્ર મોટા પહાડોમાં કે ગીતાના શ્લોકોમાં નથી, તે તો લીલાબેનના તાતણામાં પણ છે, જે દરેક દોરાને જોડીને જીવનની ભાત રચે છે. જિજ્ઞાસા લીલાબેનના ઘેર ગયો. લીલાબેન તેમના હાથવણાટના તાંતણા પર ખૂબ પ્રેમથી કામ કરી રહ્યા હતા. દરેક દોરો જાણે એક પ્રાર્થના હતી. જિજ્ઞાસાએ પૂછ્યું, બેન, આટલી બારીક મહેનતથી થાક નથી લાગતો? લીલાબેન હસ્યા. થાક? ના બેટા, આ વણાટમાં હું પરમાત્માની કલારૂપી વિભૂતિને જોઉં છું. દરેક દોરો એનો અનંત વિસ્તાર છે. જિજ્ઞાસાની આંખો ખુલી ગઈ. તેને સમજાયું કે ભગવાન કૃષ્ણે તો માત્ર એક દરવાજો બતાવ્યો હતો, પણ એની પાછળ તો વિભૂતિઓનો અનંત કોઠાર હતો, જેમાંથી દરેક કણ પ્રગટ થાય છે. શ્લોક 10.40 નો બોધ સ્પષ્ટ હતો. પ્રભુની દિવ્ય વિભૂતિઓનો અંત નથી. તેમણે જે કહ્યું તે તો માત્ર એક સંકેત છે. સત્ય એ છે કે દરેક નાના મોટા, સુંદર સાદા તત્વમાં તેમનું અનંત, દિવ્ય અસ્તિત્વ છે.